હાલો જય માતાજી બધા મિત્રોને। તો આજે જો આપણે પાછા રોજની જેમ વાડીએ છવી જો ફરતાય ઢોર આપણે બાંધ્યા છે મસ્તના। સવારનો ટાઈમ છે અને હાલો તો આપણે પહેલા તો ખાઈ પીવાનું નાસ્તો કરવાનો બાકી સવારમાં, એટલે ખાઈ પી લેવી। હાલો તો આપણે બેસી ગયા સવારનો નાસ્તો કરવા। જો દૂધ લઈ લીધું એક વાટકામાં, આમાં ચા બનાવી છે પણ ચા નહીં પીવી છે, અડદિયા છે અને રોટલી બનાવી ગરમા ગરમ। તો હાલો હે ને આપણે નાસ્તો કરી લેવી સવાર। હાલો મિત્રો હવે ખાઈ પીને થઈ ગયા નવરા ને આજ જરાક જવાનું છે ગામમાં, આપણે પ્રસંગ છે ને એટલે ત્યાં। તો હાલો હે ને આજના જાવી। આજ આપણે ખેતીવાડીનું કામનો બહુ વિડીયો નહીં આવે, આજે એનો વિડીયો જરા શૂટ કરશું તો એ બતાવશું તમને। તો હાલો આપણે હે ને પ્રસંગમાં હતા નાકણે હે ને પતી ગયો, ખાઈ પીને વ્યા આવ્યા અને ભાઈ મહેમાન આવ્યા હતા। મહેમાન આવી આપણે હે ને જો અહીંયા બોર ખાવા આવ્યા હવી આપણી વાડીને અડીને જ। જો અહીંયા હે ને દેશી બોર હતા ને, કટિયા બોર આપણે હોય ગામડાના, એ જો હતા અમારા મહેમાન છે ને એ બોર ખાવા આવ્યા છે રાજકોટના। તો જો અહીંયા આપણે ભાઈ ની હારે જ છે, જો હતા અહીંયા બોર ખાઈ છે ફરતાય અને અમે અહીંયા લઈ આવ્યા, કીધું આપણે બોર હોય ને એટલે અહીંયા કણે તો ખાવા। તો હાલો હતા બોર ખાવા, મહેમાન બોર બતાવો બોર ખાવા હાલો। જો આમાં હેઠા હોતન પીડ્યા છે બોર, જો તો હાલો આપણે બોર ખાઈ લેવી મહેમાન ને અંદર, પછી હે ને પાછા આપણે જાવી વાડી કરી। કેમ પરેશભાઈ કેવાક બોર? જો મસ્ત ના બોર છે। તો હાલો હવે બોર ખાઈ લેવી। તો હાલો આપણે બોર ખાઈ લીધા અને હવે જો મહેમાન આપણે કુવામાં જોવે છે, પાણી આવતું હોય ને પાણી નો આવતું હોય ને એટલે કુવામાં શેવાળ હોય, બાકી તો ફ્રેશ પાણી હોય કુવામાં। જો આપણે બતાડવી કુવામાં, જો આ પાણી આપણે હે ને કુવામાં પાણી ચાલુ મોટર। તો હાલો આપણે વાડી આવી ગયા મહેમાન આરે બોર ખાઈને, અને હવે હે ને મહેમાન હાટું પોપૈયા ઉતારવા છે આપણે ઓલેથી। તો આપણે જો પોપૈયા અહીંયા આધેર છે, જો પોપૈયા એ ઉતારી દઉં મહેમાન ને હું। તો આપણે પોપૈયા મહેમાન લેતા જાય ને ખાવા માટે, તો હાલો હું એને પોપૈયા હવે ઉતારી દઉં। તો હાલો આપણે પોપૈયા ઉતારી લેવી। તો હાલો આપણે પોપૈયા ઉતારી લીધા છે, જો આ એરિયા હતા લે છે, થોડા કાચા છે પણ પાકી જાય એટલે અમારે પોપૈયા લઈ લીધા છે। તો હાલો હવે વાડીએ પાછા જવા દેવી। હાલો હવે મહેમાન જાય છે। તો હાલો મિત્રો હવે હે ને હંધાય મહેમાન આપણે વ્યા ગયા છે અને હવે આપણે હાંજ થઈ ગઈ એટલે ઢોર દોવાનું ને એવું બધું કામ છે, તો એ કામ આગળ કરવા માંડવી। હાલો હવે છે ને તો આપણે મીંદડા ને એકને દૂધ પાયું હે ને, સવારનું બૈયારું ભૂખ્યું હતું તો દૂધ પાઈ દીધું। આમ છૂટું જ હોય, રખડતા હોય પણ તોય આપણે અહીં વાડીએ હોય એટલે દૂધ પાવી। અને તો જો દૂધ પીવે છે, પાડેલા છે પણ એ અત્યારે આવ્યા નથી અને મીંદડું આ એક આવ્યું તો એને દૂધ પાવી હવે। હાલો તો પછી હે ને આપણે જો હંતી ઢોરનું થઈ ગયું, દોઈ લીધા, તમે આગળ વિડીયોમાં જોયું જ હંતાઈ ઢોરને હવે નીણ નાખી દીધી છે આપણે લીલું ખાવા। જો હંતાઈ ઢોર મસ્ત ના લીલી નીણ ખાઈ છે આપણે।
જો હંતાઈ લીલું ખડ આપણું રીયું વાઢીને નાખી દીધું છે. હંતાઈ ઢોર લીલું ખડ ખાય છે. ત્યારે હાંજ થઈ ગઈ છે તો ઢોર લીલું ખડ ખાઈ લે અને આપણે પછી ખાવાનું છે. હાંજની વાળું કરવાનું. તો હાલો આપણે હાંજની વાળું કરવી આગળ તમને વિડીયોમાં બતાવું. હાલો તો હવે આપણે બેસી ગયા એવી હાંજની વાળું કરવા. ખાવાનું કે ચાલુ કરી દેવી. જો મારમી ગરમે ગરમ રોટલા બનાવે છે અને આપણે હે ને રોટલા અને દૂધ અને મરચું શેકી કરી દીધું ખાવાનું ચાલુ. અને અમારે મીંદડા પણ આવ્યા છે બે બિચારા ખાવા નહીં સાંજે. તો હાલો આપણે હાંજની વાળું કરી લેવી. તો હાલો આપણે ખાઈ પી લીધું અને ઢોર નીણ ખાઈ છે પણ દેખાય નહીં. હવે અંધારું થઈ ગયું છે. જો હાવ ઢોર નીણ ખાઈ ગયા હવે થોડી હેત ખાય છે અને મેં પણ ખાઈ લીધું. તો હવે હાલો આપણે ઘરે જવું છે. નીહરી જવી ઘરે. હાલો તો હવે આજ છે ને બીજો દિવસ થઈ ગયો. સવારમાં આપણે મસ્ત નું અને હે ને કાલ સાંજે તો વાડી ઘરે વ્યાઈ ગયા હતા. પછી કઈ બ્લોગ કર્યું નહીં. અત્યારે તો સવારનો તડકો થઈ ગયો ને આજ બહુ જ ઠંડી પડી. મીંદડું આવી ગયું પાડેલું. અને જો આપણે ઢોર ફરતે બાંધ્યા મસ્તના અત્યારમાં દોયા અને ખાણ ખાઈ છે. હવે પછી આપણે ખાવા પીવાનું છે એ આગળ તમને વિડીયોમાં જોવા મળી જશે. હાલો તો આપણે બેસી ગયા આવી સવારનો નાસ્તો કરવા. તો હાલો આપણે હવે ખાઈ પી લેવી થોડુંક. જો આ રોટલી છે તળેલી ને દૂધ છે ને ચા બનાવે પણ ચા આપણે કઈ પીવાની નથી. તો હાલો હવે નાસ્તો કરી લેવી. હાલો મિત્રો આપણે ખાઈ પી લીધું અને હવે છે ને ઢોર ને નીણ નાખી છે. જો આપણે હંધાઈ ઢોર છે એ નીણ ખાઈ છે મસ્તના. કુંવળ ને પાલો નીણ નાખી દીધી છે મસ્તના. તો જો હંધાઈ ઢોર નીણ ખાઈ છે અને મસ્તીના બાંધી દીધા. પાછા પાણી પાવાના છે હવે નીણ ખાઈ લઈએ એટલે. અને હવે પછી આપણે કામ કરવા મળવાનું હોય ને આપણા ખેતરમાં. અત્યારે તો આ ઢોર મારે થોડો કોચ બનાવવો છે શિયાળાની ઠંડી પડે એટલે. અને બાકી તો જો આપણા ઘઉં પાયેલા મસ્તના દેખાય છે આમ. અને દી ધૈરવત આવી ગયો છે ઝાડવામાં. તો હાલો હવે એને કામ કરવા મળ્યું આપણે. હાલો મિત્રો હવે આવી ગયા હવે આપણે ખેતરમાં. અને આજનો વિડીયો આપણે અહીંયા સુધી જ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળવી એક બીજા આવા ગુજરાતી નવા વિડીયોમાં જ કાલે. તો બાય બાય ત્યાં સુધી બધાય મિત્રોને. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.